નમસ્તે મિત્રો, આપ સાંભળી રહ્યા છો શૈલાશાઝ શોર્ટ સ્ટોરી ઓન યુટ્યુબ ચેનલ. આપના સ્નેહભર્યા આવકાર માટે ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજની આપણી વાર્તાનું નામ છે સંગ્રહ. રમેશભાઈ નાસીપાસ થઈ પોતાના હોલરૂમમાં જમીન પર બેસી ગયા હતા. એમની નજર બાજુમાં સૂતેલી રમા પરથી હટતી ન હતી. એની બાજુમાં ટમટમતો દીવો એક ટશે એ નિહાળી રહ્યા હતા. રમા, ઉઠને, આમ મને ઉધારો મૂકી ક્યાં ચાલી નીકળી? વર્ષોનો આપણો સાથ એમ પડવામાં તે છોડી દીધો. સાથે જીવવાના તે મને સોગંદ આપ્યા હતા. તે મારી આગળની જિંદગીનો પણ વિચાર ન કર્યો. હવે આગળ કેમનું જીવાશે? રમેશભાઈનો વલ્લોપાક કેમે કરી ઓછો થતો ન હતો. સાગર પપ્પાને સાંત્વના આપવા એમની બાજુમાં બેઠો હતો, પણ એની આંખો સતત રડી જતી હતી. નિશા મમ્મીના અંતિમ સંસ્કાર માટે સવારે જોઈતી વસ્તુઓ તૈયાર કરવા મમ્મીના બેડરૂમમાં જતી રહી હતી. સાગર, પપ્પાને પૂછી જો, સવારે મમ્મીને કઈ સાડી પહેરવાની છે? બેડરૂમમાંથી પાછી ફરેલી નિશાએ સાગરને પૂછ્યું. રમેશભાઈ નિશાની સામે જોઈ રહ્યા. કઈ સાડી? રમા પાસે તો ઢગલો સાડીઓ હતી. એને તો જુદા જુદા કપડાં પહેરવાનો ખૂબ શોખ હતો, પણ સફાઈથી એને મૂકવાનો કે જૂના કપડાં કોઈને આપી દેવાનો રમાનો સ્વભાવ જ ન હતો. રમેશભાઈ અને રમાબેનના ઉછેરમાં જમીન આસમાનનો ફરક હતો. જયાબેન, રમેશભાઈના મમ્મી, સ્વચ્છતાના ખૂબ આગ્રહી. જયાબેન અને પારસભાઈને રમેશભાઈ એક જ દીકરો, ભણવામાં હોશિયાર અને ડાયો દીકરો, સુખી પરિવાર. પારસભાઈને કાપડનો ધંધો, જે રમેશભાઈએ ભણી લીધા પછી સપેરે સંભાળ્યો અને વિકસાવ્યો. બિઝનેસ મેનેજમેન્ટ શીખેલા રમેશભાઈએ રેડીમેડનો ધંધો ચાલુ કર્યો. એને એમાં ખૂબ સફળતા મળી. વખત જતાં એણે સારા ઘરની કન્યા રમા સાથે લગ્ન કર્યા. રમાબેનને પહેરવા ઓઢવાનો ખૂબ શોખ. રમેશભાઈ જરૂરિયાત પ્રમાણે જીવવામાં માનતા, જ્યારે રમાબેન ખરીદીથી ખૂબ ખુશ થતા. રમાબેનને સાસુ જયાબેન સાથે ક્યારેય ન ફાવતું. જયાબેન ઘર સાફ રાખવા ઘણી વખત રમાબેનને ટોકતા. વધુ પડતી સ્વચ્છતાથી રમાબેન કંટાળતા, કારણ કે હવે તો 2 બેડરૂમનું ઘરે નાનું પડતું અને સામાન ખૂબ વધી ગયો હતો. એમાંય સાગરના જન્મ પછી તો ઘરમાં ચારે બાજુ વસ્તુઓ જ દેખાતી, જે રમેશભાઈને પણ જરાય ન ગમતું. ઘરમાંથી પથારા ઉપાડવા માટે ઘણી વખત રમેશભાઈ અને રમાબેન વચ્ચે બોલાચાલી થતી. વાત ઉગ્ર થઈ જતી. જયાબેન વચ્ચે પડતા અને વાત ઠાડે પડતી. રમેશભાઈ રમાબેનને કહેતા, રમા, આમાંથી ન જોઈતી વસ્તુઓનો નિકાલ કરી નાખ. તારા ન વપરાતા જૂના કપડાં તો કોઈ ગરીબને આપી દે. નાહકનો ભરાવો કરે છે. તમને એમાં શું સમજાય? જીવનમાં સંગ્રહેલો સાપ પણ કામ આવે. અરે પણ આ સાગર તો હવે મોટો થઈ ગયો, એના કપડાં તો કોઈકને આપી દે. અરે અરે અરે, એ તો એના દરેક જન્મ દિવસે આપણે પ્રેમથી લીધેલા છે એ કપડાં છે. એ મોટો થઈ યાદ કરશે, એના સંભાળના છે. એ તો કાઢી નાખવાની વાત જ નહીં કરતા. પણ દરેક વસ્તુની એક લિમિટ હોય. રમા, તમે પ્લીઝ માથાચીક ન કરો ને. રમાબેન રમેશભાઈને ચૂપ કરી દેતા. બેડરૂમના પલંગના સ્ટોરેજ કે બેડરૂમની 2 બારીના પોટલા કપડાના પોટલાથી ભરાઈ ગયા હતા. ક્યારેક ઘર ઉકરડો લાગતો. જયાબેનને હવે ઘરે કોઈને ખાસ બોલાવવું ગમતું નહીં. વર્ષો સુધી ચોખ્ખાઈથી રહેલા એટલે એમનું સમાજમાં સારું એવું નામ હતું. પણ બીજી રીતે રમાબેનનો સ્વભાવ એકંદરે સારો હતો, એટલે આ સિવાયની કોઈ વાતે કોઈને તકલીફ ન હતી. વર્ષો વીતતા જયાબેન અને પારસભાઈ સ્વર્ગે સિધાવી ગયા.
જીવનમાં આમ પણ ક્યાં કોઈ પરફેક્ટ હોય છે, કોઈને કોઈ ખામી તો દરેકમાં હોય જ છે ને. પણ સાગર રમેશભાઈ જેવો જ સ્વચ્છતાનો આગ્રહી નીકળ્યો. એનામાં દાદીના સંસ્કાર ભારોભાર હતા. એના લગ્ન થયા પછી એ પણ મમ્મીના સંગ્રહ કરવાની આદતથી કંટાળતો. પણ ઝઘડાનો મોકાળ નિશા ખૂબ ડાઈ હતી. ઘરનું વાતાવરણ બગડે એના કરતા ચૂપ રહેવું સારું એમ તે વિચારતી. એટલે એ સાગરને પણ ક્યારેય બોલવા ન દેતી. વખત વીતી ગયો. રમાબેન પણ હવે તો ષષ્ઠી વટાવી ગયા હતા. એમની પણ તબિયત નરમ ગરમ રહેતી હતી. આમ તો સૌ પોતામાં વ્યસ્ત હતા. સાગર પોતાની પત્ની સાથે ખુશ હતો. ઘરમાં તો હવે હતા માત્ર 4 જણ. રમાબેનને વારસાગત ડાયાબિટીસ થઈ ગયો હતો. બ્લડ પ્રેશર અને સંધિવાતો વર્ષોથી હતા. ડાયાબિટીસ થયા પછી પણ એમનો ખાવા પીવા પર કોઈ કંટ્રોલ ન હતો, જેને લીધે ઇન્સ્યુલિન પણ ચાલુ કરવા પડ્યા હતા. દવાઓની સાઈડ ઇફેક્ટ થયા વગર તો ન જ રહે ને. રમાબેનને હવે કિડની પર અસર થવા લાગી હતી અને મેજર હાર્ટ સ્ટ્રોક આવતા રમાબેન અકાળે મૃત્યુ પામ્યા હતા. પરિવાર શોકમાં ડૂબી ગયો. રમેશભાઈ વખતે એકલા પડી ગયા. સાંજ પડી ગઈ હોવાથી ફ્યુનરલ સવારે જ શક્ય હતું. સર્વે કુટુંબીજનોને સાગર અને એના મિત્રોએ જાણ કરી દીધી હતી. સાગર પપ્પા રમેશભાઈ પાસે બેઠો હતો. પપ્પા, પ્લીઝ તમારું ધ્યાન રાખો. રડતી આંખે પ્રેમથી સાગર પપ્પાને સાંત્વન આપવાનો પ્રયત્ન કરતો હતો. હા બેટા, હવે તો મારે મારું ધ્યાન જીવનભર રાખવું પડશે ને. તારી મમ્મી તો મને મજધારે મૂકીને નીકળી ગઈ. પપ્પા, એક વાત પૂછવી હતી. આ બેસવાના ઓટલા પરથી આ પોટલા ક્યાંક મૂકી શકાત તો કાલે કેટલું માણસ ઘરે આવશે. સ્ત્રીઓ તો અંદર રૂમમાં જ બેસશે ને. બંને ઓટલા બેસવાના કામમાં આવી શકે એટલે જરા પૂછ્યું. રમેશભાઈએ હુંકાર ભર્યો. પપ્પા, તમે કહો તો 2 દિવસ બાજુવાળા સરલાબેનને ત્યાં મૂકી દઉં. અચાનક અણગમા સાથે રમેશભાઈએ સાગર સામે જોયું અને બોલ્યા, એની કોઈ જરૂર નથી બેટા. બધા પોટલા નીચે લોબીમાં જઈને મૂકી દે. સવારે એમ્બ્યુલન્સમાં સાથે લઈ જજે. એ પણ મમ્મીની સાથે જ ઉપર જશે. એની ચિતા પર મૂકી દેજે. સાગર પપ્પાને ફાટી આંખે જોઈ રહ્યો. થેન્ક યુ મિત્રો. મિત્રો, આજની આપને મારી વાર્તા ગમી હોય તો લાઈક કરશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને હા, આપનો અમૂલ્ય અભિપ્રાય નીચેના કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો. ફરી મળીશું 11 તારીખે 11 વાગ્યે. ત્યાં સુધી ઇંતજાર. થેન્ક યુ.